અલા ભાઈ તું ના દે તને ખાટવા કુવડી તોડી નાખ અલા મને કીધું તો તે ખાટ અલે અલે રમલા હું કર્યું મારો ખાટલો તોડી ગાલે લે અલા કોઈ ના લવેવા જોઈ મારું ટોટ્યો ભોગી ગયો ઉભા થાવ લે ઉભા થાવ અલા મારો ટોટ્યો ભોગી ગાલ્યો મારા ખાટલો નવો લાવવો પડે આ તો જો મારા ખાટલાની દશા હું કરી મેલી મારો ટોટ્યો અલે રમલા હું જંગલી જેવા છો તમે અલે ખાટલામાં બેતે નહીં આવડતું મારો ખાટલો તોડી ગાલ્યો નવો ખર્ચો આયો ભાઈ અરે તમે ઝઘડો ના હું નવો ખાટલો લઈ આવશો હા હા લે તો આ હેડ ધમલા ઢાળ ઢાળ હેડ ઢાળ ઢાળ હે ધમલા અરે આબો ખાટલો આબો ખાટલો પણ હાય પેલા તું મજબૂત લાવવાનો ખાટલો નહીં કરી લાતો જી અલે ખાટલો થોડો મજબૂત લાવ તો આ બધી પાસે આખું વેલ્ડિંગ નહીં કરાવે તો આવડતું લાના પરથી ખાટલો હરખો નહીં લાવતો આવે બધી પાસે હરખું એક વેલ્ડિંગ નહીં કરેલું આવે દોર્યો ચેવી છે તો નખન હોશે તો નખન હો બે બેવા ભેગા ભોગી જાય એવા છે તો નખે એનું હું અબોય તોડતો નખે તો જતો રે નીચે બેસી જશે ભાઈ અલે લડો માં આપણે શાંતિથી બેન વાતો કરીએ લે હેડો હેડો વાતો કરીએ આ બધું ચાલ્યા કરે છે આપણે હું ખાટલા નીચે આપણે દોસ્તીને બગાડ્યા છે આપણે વાતો કરીએ હારો હેડો હેડો અલ્યા રમલા તને એક વાત કહું કે ના કહું તને વાત કહું કે ના કહું અલ્યા હું થયું રમલા બોલ કી આ તને કહી દઉં અલ્યા મારું હારું બૈરું પિયર જ્યુસન કાલે ફોન આવ્યો તો હું કીધું તાર બૈરો મારું હારું બૈરું મને એમ કે તમે મને બહુ યાદ આવો છો પછી મેં કીધું આવું જ ને પછી તો મેં કીધું કે બીજું તો કે નવા જૂની પછી મારું બૈરું કે તમે મને બધે દેખાડો ચોણાના લોટમાં ચોખાના દાણામાં ઘઉંના લોટમાં પછી મને એમ થયું પછી મને હમણાં નાસ્તો આવ્યો હું ધણી શું કે ધનેડું એ હાસી વાત હો કાગડા બધે કાળા જ હોય રમાભાઈ સાચી વાત કીધી હો સાચી વાત બીજી એક વાત કહું રમાભાઈ હું મારા હારાંગે જોતો કે મારી હાઉએ 8 દિવસ સુધી પાલકની ભાજીનું શાક ખવડાવ્યું તે મેં 9મા દિવસે પૂછ્યું પછી મારી હાઉ કે એ જમાઈરાજ જમવામાં શું બનાવું પછી મેં કીધું મને તમારા ખેતર બતાવી દો હું જાતે જ ચરી લઈશ ઓહો ખરેખરી કરી દે તો અલા ધમાભાઈ એક વાત કહું તમને એક દાડો હું અને માર બૈરું બે શાક માર્કેટમાં ગયા માર્કેટમાં જઈને મારે બૈરું કે 2 કિલો વટાણા લઈ લો મેં કીધું લઈ લો ને એમાં પૂછવાનું હું તો માર બૈરી કે પૂછવું તો પડે ને એ ફોલવાના તો તમારે છે ને લો કરો વાત આવો છે મારું બૈરું મારા હાઉએ તો મને છેતરી નાખ્યો છે હવે ઈ બધી વાતનો શું માનો છો આજકાલની પ્રજા એવી છે મારી ટિંડોના હાથમાં મોબાઈલ આવી ગયો તો પતી ગયું આપણી સાથે વાતો કરતા હોય ને કોકનો મોબાઈલ આવે તો હાલતા થઈ જાય એટલે આપણે ખેતરમાં ઉભેલા સાડિયા છીએ અલ્યા ધમાભાઈ હાસી વાત છે હો એના હાથમાં મોબાઈલ આવ્યો તો કર લો દુનિયા મુઠ્ઠી में એમાં ધીરુભાઈ અંબાણી જોઈ લ્યો એમાં જીઓ આવ્યું ને એમાં છોકરાઓ આપણો જીવ લઈ ગયા છે એનું નામ જીઓ નહીં મરો રાખું તું મરો હાસી વાત છે હો રમાભાઈ એ મોબાઈલ આવ્યો કેમેરો ગયો એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ મોબાઈલ આવ્યો ને બેટરી એ ગઈ અલ્યા મોબાઈલ આવ્યો ને એટલે ટપાલે ગઈ મોબાઈલ આવ્યો તો કોમ્પ્યુટર એ ગયું મોબાઈલ આવ્યો તો નિરાતે ગઈ એમાં આપણી બૈરીના હાથમાં મોબાઈલ આવ્યો તો આપણે ગયા લો કરો વાત અલ્યા જીઓ ઉપરથી યાદ આવ્યું કે હમણાં પછી પૈસા હાલતા હતા એ કોને બંધ કર્યા તમને ખબર છે નહીં ખબર એ સરકારે બંધ કર્યા છે બીજું કોણ હોય
એ નહીં, પછી પૈસા એટલે પાવલી. એ પાવલી મુકેશ અંબાણીએ બંધ કરાવી છે. એ ભાઈ, એ કેવી રીતે? મુકેશ અંબાણીના લગ્ન થયા ને એ વખતે એ પછી પૈસા કેટલા બધા રૂપિયા ગણાતા હતા. લગ્ન થતા હતા ને એ વખતે મહારાજ ઘડી ઘડી બોલતા હતા, પાણીની ચમચી ભરો અને મૂકો પાવલી. ગણપતિ દર્શન કરે અને કે મૂકો પાવલી. પેલો ફેરો ફરે અને કે મહારાજ કે મૂકો પાવલી. અને બીજો ફેરો ફરે ત્યારે મહારાજ કે મૂકો પાવલી. આ વાત સાંભળી મુકેશ અંબાણીને એટલી ખીસ ચડી કે મુકેશ અંબાણી કે આ આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે અને આ મહારાજ તો મૂકો પાવલી બોલ કરે છે. પછી મુકેશ અંબાણીએ કીધું કે મોટો થઈને આ પાવલી બંધ ના કરાવું ને તો મારું નામ મુકેશ અંબાણી નહીં. પછી જો મુકેશ અંબાણીએ બંધ કરાવી કે ના કરાવી? કરાવી. એ મોબાઈલ ના કયા છોકરાઓ બગડ્યા છે એ કઈ બગડ્યા છે. જાણ્યા મોબાઈલ એને બાપ અને માં ન હોય, છોકરા કઈ બગડ્યા છે હો. કાલે મેં પેલા મનિયાને કીધું કે તારો છોકરો લ્યા પથરા મારે છે. તે મનિયાએ કીધું એ મારો છોકરો નહીં, એ મારો ભાણિયો છે. મારો છોકરો તો એ રહ્યો મારા બૂટમાં પાણી ભરે છે. અલ્યા કમા ભાઈ, કાલે સાહેબે મારા ટીંડને પૂછ્યું 15 ફળના નામ બતાય મને. ટીંડો કે 1 સફરજન, 2 ચીકુ, 3 પપૈયું અને 1 ડઝન કેળા. થઈ ગયા ને 15. લો કરો વાત. મારું બૈરું એવું ને મારું છોકરું એવું. હું કરું કમા ભાઈ, આ તો જીવન છે, ચાલ્યા કરે આવું બધું. જ્યારે છોકરું નાનું હોય ને ત્યારે એની માં કે એનું નાક મારા જેવું છે, એનો બાપ કે એનું મોઢું મારા જેવું છે. વળી એનો મામો રહી જાય તો મામો કે એનું હાસ્ય તો મારા જેવું છે. અને વળી પછી એ મોટો થાય અને ના કરવાનું કરે ત્યારે એ બધા કે કોના જેવો છે હરામખોર. લેવો કરો વાત. હવે હાલો આપણે સૌના ઘરે જઈએ. હાલો. આ લોકો તો નવરા છે, આપણે તો હજી મફળી ઉગાવવાની છે. હાલો આપણે પાછું વળી પાણી વાળવું પડે ને વરસાદે નહીં આવતો. હેડો આપણે જઈએ. હાલો પાણી વાળવા જઈએ. અલે તો વરસાદ નહીં પડતો ને હું છે લે આ વરસાદ તો મારો લોહી પી ગયો છે. હા.